જય શ્રી કૃષ્ણ મિત્રો, ચાલો હું આપને અષાઢ વદ 11 એટલે કે જેને કામિકા એકાદશી તરીકે ઓળખે છે તેનું મહાત્મય, તે ક્યારે કરવાની રહેશે અને તેની કથા સંભળાવવા જઈ રહીશું. તો શ્રી ગણેશાય નમઃ. કૃષ્ણ કનૈયા લાલ કી જય. करारविन्देन पदारविन्दं मुखारविन्देन विनिवेशयन्तं वटस्य पत्रस्य पुटे शयानं बालमुकुन्दं मनसा स्मरामि. કામિકા એકાદશી એટલે કે કામિકાનો અર્થ જ થાય છે કામનાઓની પૂર્તિ કરનાર. કામિકા એકાદશીનું વ્રત ખૂબ જ પ્રભાવશાળી છે. વળી તે ચાતુર્માસમાં જ્યારે ભગવાન નારાયણ યોગ નિંદ્રામાં પોઢે છે ત્યારે આવતી હોવાથી તેનું મહત્ત્વ અનેક ગણું વધી જાય છે. કામિકા એકાદશીનું વ્રત કરવાથી વાજપેયી યજ્ઞનું ફળ મળે છે. તમારું કદી દુર્ગમ થતું નથી. ભવબંધનમાંથી મુક્તિ આપનારું ઉત્તમ વ્રત મનાય છે. બ્રહ્માજી કહે છે કે કાશી, ગંગા, પુષ્કર, નૈમિષારણ્ય વગેરે મહાન તીર્થોમાં રહીને સ્નાન, દાન, જપ, તપ, યજ્ઞ વગેરે કરવાથી જે ફળ મળે છે તેના કરતાં પણ અધિક ફળ કામિકા એકાદશીની નિષ્ઠા અને શ્રદ્ધાપૂર્વક કરવાથી મળે છે. કામિકા એકાદશી કરવાથી યમ દર્શન કદી થતા નથી. યમપાશમાંથી મુક્તિ મળે છે. કામિકા એકાદશી કરનારના પુણ્યનો હિસાબ યમરાજના પાર્ષદ ચિત્રગુપ્ત કરવા પણ અસમર્થ છે એવું શાસ્ત્રમાં કહેલું છે. આમ તો વર્ષમાં 24 એકાદશી આવે છે અને 2 અધિક માસમાં એમ કરીને કુલ 26 એકાદશી આવે છે. તેમાં ગૃહસ્થોએ 12 માસની એકાદશી ના કરી શકે તો ચાતુર્માસ એટલે કે અષાઢ માસની દેવ પોઢી એકાદશીથી લઈને કારતક માસની દેવ ઉઠી એકાદશી સુધીની કૃષ્ણ તેમજ શુક્લ બંને પક્ષની એકાદશી કરવાથી 12 મહિનાની એકાદશી કર્યાનું ફળ મળે છે. આપણા ઋષિમુનિઓ ગૃહસ્થોને બહુ જ છૂટ આપી છે. કહેવાય છે કે સંસારી છોડીને જયેલા જે ત્યાગીઓ છે તે 100 માળા કરે અને સંસારી 1 માળા કરે તો પણ તેને સરખું જ ફળ મળે છે. આમ ગૃહસ્થનો માર્ગ તો આપણા જીવનમાં રહીને આપણી જે ફરજો છે તે બજાવવાની અને થાય એટલું યથાશક્તિ દાન પુણ્ય કરી અને જીવન જીવવાનું એ જ આપણો ઉત્તમ ધર્મ છે. તો અત્યારે આપણાથી મોટા મોટા યજ્ઞો, દાન, ભંડારા ના થઈ શકે એટલા માટે કળિયુગમાં વ્રત, જપ અને તપનું વધારે મહાત્મ્ય છે. આમ તો ગૃહસ્થોએ કૃષ્ણ પક્ષની એકાદશી ના થાય તો પણ ચાલે, પરંતુ ચાતુર્માસની બધી જ એકાદશી ગૃહસ્થોએ કરી શકે છે. એકાદશીના દિવસે નિરાહાર રહીને ભજન કીર્તનમાં ભક્તિમાં દિવસ વિતાવવો. એકાદશી 3 રીતે થઈ શકે. જો તમારાથી શરીર સાથ આપે તો તમે નિરાહાર રહીને ફલાહાર લઈને કરી શકો. એક ટાઈમ ભોજન લઈને પણ કરી શકાય. અને એમાં પણ ના થાય તો ભગવાનને પૂજાપાઠ કરીને આખો દિવસ ધર્મથી અને ભક્તિથી જીવવું તે પણ એકાદશીનું ફળ મળે છે. ભગવાન વિષ્ણુને એકાદશી અત્યંત પ્રિય છે તો તે દિવસે લક્ષ્મી માતા સહિત વિષ્ણુ ભગવાનનું પૂજન કરવું અને તુલસી દળથી પૂજન કરવાથી ભગવાન વિશેષ પ્રસન્ન થાય છે. તેમજ દેવદર્શન શક્ય હોય તો જવું, તુલસી અને પીપળાને દીપદાન કરવું, તેમજ પીપળાને જળ ચડાવી પ્રદક્ષિણા કરી શકાય. તેથી પિતૃકૃપા પ્રાપ્ત થાય છે. ગીતાજીના પાઠ, વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરી શકાય. કામિકા એકાદશીના દિવસે વિષ્ણુ ભગવાનના 16 નામનો જપ કરવાનો મહત્ત્વ છે. તો જે આ પ્રમાણે છે. તો તમને હું આ 16 નામ જણાવું છું. 1. ઓમ વિષ્ણવે નમઃ. 2. ઓમ જનાર્દનાય નમઃ. 3. ઓમ પદ્મનાભાય નમઃ. 4. ઓમ પ્રજાપતયે નમઃ. 5. ઓમ ચક્રધરાય નમઃ. 6. ઓમ ત્રિવિક્રમાય નમઃ. 7. ઓમ નારાયણાય નમઃ. 8. ઓમ શ્રીધરાય નમઃ. 9. ઓમ ગોવિંદાય નમઃ. 10. ઓમ જલાશાય નમઃ. ઓમ માધવાય નમઃ. 12. ઓમ રઘુનંદનાય નમઃ. 13. ઓમ મધુસૂદનાય નમઃ. 14. ઓમ નરસિંહાય નમઃ. 15. ઓમ વરદાય નમઃ.
16 ઓમ રામનાય નમઃ. આમ 16 નામનો બની શકે તેટલો જપ કરો. 11 વાર થઈ શકે તો પણ વધારે સારું. આ દિવસે સૂર્યનારાયણને અર્ધ અવશ્ય આપવું જોઈએ. આપણા શાસ્ત્રોમાં કહ્યું છે કે આપણે ઉપવાસ કરીને જેટલું આપણા ભાગનું ભોજન છે તે બ્રાહ્મણ, ગરીબ અથવા પશુ પક્ષીઓને આપવું જોઈએ. તો આપણને અન્નદાનનું પણ ફળ મળે છે. તો બની શકે તો તે જીવને યથાશક્તિ દાન પુણ્ય કરવું. ગાયને ઘાસચારો, પછી પક્ષીઓને ચણ, કીડીને કીડિયારો, આ બધા આપણાથી થઈ શકે તેવા સરળ કાર્યો છે. તો જેટલું બને તેટલું આ દિવસે દાન ધર્મ કરવું જોઈએ અને ભક્તિમાં દિવસ વિતાવો. ચાતુર્માસમાં શુભ કાર્યો થતા નથી, પરંતુ ધાર્મિક કાર્યો અને વ્રત જપ તપનું વિશેષ ફળ મળે છે. તો હવે હું આપને મુહૂર્ત વિશે જણાવું છું. તો 11 તિથિ ચાલુ થાય છે 20 જુલાઈ બપોરે 12:15ની આસપાસ અને પૂર્ણ થાય છે 21 જુલાઈ સવારે 9:35ની આસપાસ. તો વ્રત ઉદ્યાતિથિ પ્રમાણે કરવાનું રહેતું હોવાથી 21 જુલાઈને સોમવારે એકાદશી કરવાની રહેશે ને પારણા કરવાના રહેશે 22 જુલાઈને મંગળવારે સવારે 5:37થી લઈને 7 વાગ્યાની આસપાસ સુધી. તો ચાલો હવે તમને હું કથા સંભળાવવા જઈ રહી છું. જય શ્રી કૃષ્ણ. ધર્મરાજાએ શ્રી કૃષ્ણને પૂછતા તેને જવાબ આપ્યો, હે રાજન, સાંભળો, હું તમને એક પાપનાશક ઉપાખ્યાન કહું છું, જે પૂર્વકાળમાં નારદજીના પૂછવાથી બ્રહ્માજીએ કહ્યું હતું. એકવાર નારદજી ફરતા ફરતા બ્રહ્માજી પાસે ગયા અને પ્રશ્ન કર્યો, હે કમલાસન, હું આપની પાસેથી એ જાણવા માગું છું કે અષાઢ કૃષ્ણ પક્ષમાં જે એકાદશી આવે છે એનું શું નામ છે, એના કયા દેવતા છે અને એનું વ્રત કરવાથી શું ફળ પ્રાપ્ત થાય છે? પ્રભુ, આ સઘળું મને વિસ્તારથી સમજાવો, જેથી કરીને પૃથ્વીલોકમાં જઈને કાવા દાવા, વેર ઝેર અને અંધાધૂંધીમાં ફસાયેલા માનવીઓને સમજાવી શકું અને તેમનો ઉદ્ધાર કરી શકું. ત્યારે બ્રહ્માજી બોલ્યા, હે વત્સ, આ તે ઘણો જ સરસ સવાલ કર્યો છે. લોકોના દુઃખ ટાળવા માટે તું હંમેશા તત્પર રહે છે, એ મારા માટે આનંદની વાત છે. સાંભળ, હું સંપૂર્ણ લોકોના હિતની ઈચ્છાથી તારા પ્રશ્નનો જવાબ આપી રહ્યો છું. અષાઢ માસના કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશીનું નામ કામિકા એકાદશી છે. એના શ્રવણ માત્રથી બાજપેયી યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. એવી આ પાવનકારી છે, લોકોનું કલ્યાણ કરનારી એકાદશી છે. આ દિવસે વિષ્ણુ ભગવાનનું પૂજન કરવું. ભગવાન શ્રીહરિના પૂજન માત્રથી જે ફળ પ્રાપ્ત થાય છે તે ઘણું જ દુર્લભ પુણ્ય છે. જે સમુદ્ર અને વન સહિત સમગ્ર પૃથ્વીનું દાન કરે છે અને જે કામિકા એકાદશીનું વ્રત કરે છે એ બંનેને સમાન ફળ મળે છે. માટે પાપ ભીરું મનુષ્ય યથાશક્તિ અને પૂરો પ્રયત્ન કરીને આ દિવસે શ્રીહરિનું પૂજન કરવું જોઈએ. જે પાપરૂપી કીચડથી ભરેલા સંસાર સમુદ્રમાં ડૂબી રહ્યા છે એમનો ઉદ્ધાર કરવા માટે કામિકા એકાદશીનું વ્રત સૌથી ઉત્તમ છે. આધ્યાત્મિક વિદ્યાપરાયણ પુરુષોને જે ફળ પ્રાપ્ત થાય છે એના કરતાં પણ વધારે ફળની પ્રાપ્તિ આ વ્રત કરવાથી થાય છે. કામિકા એકાદશીનું વ્રત કરનાર રાત્રે જાગરણ કરીને પ્રભુ ભજન કરે તો તેને ક્યારેય યમરાજના દર્શન થતા નથી અને ક્યારેય દુર્ગતિમાં પણ પડતો નથી. બાલમણી, મોતી, સુવર્ણ વગેરે દ્વારા પૂજિત થઈને વિષ્ણુ એટલા સંતુષ્ટ નથી થતા કે જેટલા તુલસી દળ દ્વારા પૂજિત થવાથી સંતુષ્ટ થાય છે. જે તુલસીની મંજરીઓ દ્વારા શ્રી કૃષ્ણનું પૂજન કરે છે એના જન્મભરના પાપોનો ચોક્કસ નાશ થઈ જાય છે. હે કુંતી પુત્ર, આ તમારી સામે મેં કામિકા એકાદશીના મહિમાનું વર્ણન કર્યું છે. આ એકાદશી બધા જ પાતકોનું હરણ કરનારી પાવનકારી તિથિ ગણાય છે. આથી મનુષ્યોએ આ વ્રત અવશ્ય કરવું જ જોઈએ. સ્વર્ગલોક અને મહાન પુણ્ય આપનારી ઉત્તમ તિથિ ગણાય છે. ભગવાન વિષ્ણુની અતિ પ્યારી આ તિથિ છે. જે મનુષ્ય પૂરી શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક આનું મહાત્મય સાંભળે છે એ બધા જ પાપોથી મુક્ત થઈને વિષ્ણુલોકમાં જાય છે. તો બધા જ ભક્તોને કામિકા એકાદશીના જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. મિત્રો, પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખજો. જય શ્રી કૃષ્ણ.